નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સબ્જેક્ટ ઇકોનોમિક્સ, જેની અંદર ચેપ્ટર નંબર 6 આપણે ગયા લેક્ચરની અંદર પૂરું કર્યું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7 ઇન્ડિયન ઇકોનોમિક્સ એટલે કે ભારતીય અર્થતંત્ર કે જેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. ખરેખર ભારતીય અર્થતંત્ર પહેલાંના સમયની અંદર કેવું હતું અને હાલના સમયની અંદર કેવું છે, આ વસ્તુની આજે આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા લોકો જાણો છો કે આજે આપણા દેશની અંદર અથવા તો પહેલાંના આપણા દેશની અંદર આ બંને વચ્ચે કેટલો તફાવત છે અને શું છે, આ વસ્તુ આજે તમારે ફરી વખત ચર્ચા કરવાની છે. તમે આના પહેલાં આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પણ સારી એવી રીતે જોઈ ગયા હશો. ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પણ તમે સારી એવી રીતે જોઈ ગયા હશો. ત્યાર પછી અહીંયા આપણે છે તે ચેપ્ટર નંબર 7 વિશે, ભારતીય અર્થતંત્ર વિશે વાત કરવાની છે. આ ચેપ્ટર તમને ભવિષ્યમાં જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામ દેવા માટે જાઓ ત્યાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન આપેલું છે કે ભારત એક વિશ્વની અંદર સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે કે જે એક તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે. સ્વાભાવિક છે, ભારત છે વિશ્વની અંદર સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે, કારણ કે એ આપણા દેશની સાંસ્કૃતિક વ્યવસ્થા છે એ એટલી બધી સારી છે. તમે બધા લોકો પણ જાણો છો, વિશ્વની સૌથી મોટી લોકશાહી હોય તો એ છે આપણે ભારત દેશ ધરાવે છે. જો ભારત દેશ એક એવો છે કે જે માત્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા ધરાવતો હોય. લોકશાહી એટલે કે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટેનું જે શાસન હોય તેને આપણે લોકશાહી તરીકે ઓળખતા હતા, કે જેની અંદર વિવિધ જાતિ, વિવિધ ધર્મ, વિવિધ ભાષાઓ, વિવિધ સંસ્કૃતિ સાથેના વિવિધતાના એકતાના દર્શન છે તે આપણા ભારત એકમાત્રની અંદર જોવા મળે છે. હવે ભારત દેશનું નામ ક્યાંથી પડ્યું? તો કે ભારત દેશનું નામ મહાભારતના પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરત પરથી પાડવામાં આવ્યું છે. જો તમને એક વાક્યની અંદર પૂછશે કે ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું, તો તમારે લખવું પડે કે ભારત દેશનું નામ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરત ઉપરથી પડવામાં આવ્યું છે. આમ ભારત છે એ ખેતી પ્રધાન દેશ, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો અને ભૂતકાળની અંદર એટલે કે પહેલાંના સમયની અંદર સોને કી ચીડિયાના નામે ઓળખાતો. આ તમને પણ ખબર જ છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત ઉપર ઘણા બધા આક્રમણો થયા. તમે બધા લોકો જાણો છો કે પશ્ચિમી સંસ્કૃતિથી આપણે યુરોપિયન દેશો છે, આપણા પશ્ચિમી દેશો ઉપર છે તે અલગ અલગ પ્રકારના આક્રમણો કરતા ગયા અને અલગ અલગ રીતે આપણી ધન સંપત્તિ લૂંટી ગયા અને છેલ્લે તે લોકોએ આપણા ઉપર સત્તા છે હાંસલ કરી લીધી અને આપણે બધા લોકો તેના દેવા નીચે ડૂબી ગયા. 1526થી 1858ની વાત છે, એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીની શરૂઆત સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પણ અહીં પૂર્ણ થયું અને આંશિકપણે ભારત દેશ છે એ ચાલુ રહ્યું. અને ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગલ, ડચ અને અંગ્રેજો જેવી જે વિદેશી પ્રજાઓ છે 1758થી 1947 સુધી ભારતની અંદર પોતાનું આધિપત્ય જમાવ્યું. જો વિદેશીઓ પૈકી જે વિદેશી પ્રજાઓ આપણા દેશની અંદર આવી, એ વિદેશી પ્રજાઓએ આપણે 1757થી 1947 સુધી આપણા ભારત દેશની અંદર પોતાનું મુઘલ સામ્રાજ્ય જમાવ્યું, જેમાં 1957થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1958થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ તમને એક વાક્યની અંદર પૂછશે કે ભાઈ બ્રિટિશ શાસનનો સમયગાળો કયો હતો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો કયો હતો, તો આ વસ્તુ તમારે લખવી પડે. ચાલો, ત્યાર પછી આપણને આવ્યું કે અંતે 15મી ઓગસ્ટ ભારત દેશ 18મી સદીના 20મી સદીના મધ્ય સુધી સામ્રાજ્ય આંશિક અને પૂર્ણપણે ચલાવ્યું અને છેલ્લે 15મી ઓગસ્ટ 1947ના રોજ એમ કહી શકાય
કે ભારત છે એ સ્વતંત્ર બન્યો અને સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. આ આપણી પ્રસ્તાવિક જ હતી. ત્યાર પછી હવે આપણે પ્રાચીન ભારત, એન્શિયન્ટ ઇન્ડિયા. હવે એશિયન્ટ ઇન્ડિયા, પ્રાચીન ભારતની અંદર તમે બધા લોકો જાણો છો કે આપણે કઈ કઈ વસ્તુને આપણે નિકાસ કરતા, કઈ કઈ વસ્તુને આપણે આયાત કરતા. સ્વાભાવિક છે, પહેલાંના સમયની અંદર આપણા દેશની અંદર જે વસ્તુ બનતી હતી, બરાબર, કાપડ, સુતરાઉ કાપડ હોય, મલમલ કાપડ હોય, આ દરેક વસ્તુનું આપણે વેચાણ કરતા અને અઢળક નાણાં કમાતા. ત્યાર પછી વાત કરીએ આપણે શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, બરાબર, આ દરેક વસ્તુ છે ઔદ્યોગિક ક્ષેત્રે આપણે વિકાસ પામતું હતું. ટૂંકમાં પહેલાંના સમયની અંદર પ્રાચીન ભારતની અંદર આપણે ઘણું બધું છે એ નિકાસ કરતા હતા. તો એવું કહી શકાય કે પ્રાચીન ભારત છે એ ઘણી બધી વિદેશી હુંડિયામણો પણ ત્યારે કમાતું હતું. આમ ભારત છે એ સરવાળે વિકસિત દેશ હતો પહેલાંના સમયની અંદર. કે આર્થિક ઈસવીસન 1914ની પહેલાંની વાત કરીએ આપણે, 1744ની આડેગાળેની વાત કરીએ ત્યારે, તો આ રોજગારીનું માળખું ખેતી, ઉદ્યોગ અને સેવાની અંદર કેવું હતું? સ્વાભાવિક છે, ખેતીની અંદર શાકભાજી, ફળફળાદી, બરાબર, આ દરેક વસ્તુનું આપણે ઉત્પાદન કરતા હતા. અને ઉદ્યોગની અંદર કઈ? તો ઉદ્યોગની અંદર એક ભારત છે એ સુતરાઉ કાપડ અને મલમલ કાપડની છે નિકાસ કરતો હતો. મલમલ કાપડ એટલે તમને બધાને ખબર જ છે, તમે એ કાપડ અડો એટલે કેવી મજા આવે એ અડ, બરાબર. મલમલ કાપડ, કાચું રેશમ હોય, ગરમ કપડાં હોય, બરાબર, આ દરેકની આપણે છે એ નિકાસ કરવામાં આવતી હતી. અને સેવાની અંદર વાત કરીએ તો વિવિધ ચિહ્નોવાળા સિક્કાઓ બનાવવામાં આવતા હતા. આ દરેક વસ્તુ છે તે આપણે ખેતી, ઉદ્યોગ અને સેવાથી પ્રાપ્ત કરતા હતા. હવે આપણે પ્રાચીન ભારતની ફક્ત ઉપરથી માહિતી લીધી, એનું કારણ એ છે કે આપણે આ ચેપ્ટરમાંથી 11મા ધોરણમાંથી આપણે પ્રાચીન ભારતનો પ્રશ્ન છે તે નીકળી ગયો છે. પ્રાચીન ભારતનો પ્રશ્ન આપણે નીકળી ગયો છે એટલા માટે. ચાલો હવે આપણે ચર્ચા કરવાની છે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર. સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર એટલે કે ઇન્ડિયન ઇકોનોમિક બિફોર ઇન્ડિપેન્ડન્સ, એટલે કે ભારત જ્યારે સ્વતંત્ર થયો એના પહેલાંનું ભારતીય અર્થતંત્ર ક્યારે હતું? ઓલું પ્રાચીન ભારત હતું. પ્રાચીન ભારત પછી આવે સ્વાતંત્ર્ય પહેલાંનું, એટલે કે જ્યારે ભારત દેશની અંદર અલગ અલગ પ્રજાઓનું શાસન હતું, અલગ અલગ પ્રજાઓ સત્તા જમાવીને આવી હતી. આ તેની વાત છે આપણે, સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર. ચાલો, અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય છે ખેતી, ઉદ્યોગ અને વેપાર જાહો જલાલી ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, આ દરેક વસ્તુ છે આપણે બજારોની અંદર ઘણી બધી માંગ હતી. ગ્રામ્ય વિસ્તારો સુધી સુખી અને સંપન્નતા સાથે આપણે સ્વાવલંબી હતા અને આપણી દરેક દેશની અંદર માંગ હતી. અને ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગો પણ આપણે ખૂબ જ વિકાસ થયો હતો અને આપણે નિકાસની અંદર પ્રાધાન્યતા ધરાવતા હતા. આ એક આપણો ભારતનો સુવર્ણ કાળ હતો. જો પહેલાંના સમયની અંદરની વાત છે કે જ્યારે આપણે આ એક ભારતનો સુવર્ણ કાળ હતો. પણ પછી તો કે જેવો આગળ જતા તબક્કો બદલો, અને કહેવાય ને એક તબક્કો ભાઈ સારો હોય તો એક તબક્કો ખરાબ હોય, એવી રીતે જ્યારે તબક્કો બીજો બદલો અને બીજા તબક્કાની અંદર વિદેશી પ્રજા ફ્રેન્ચ, ડચ, પોર્ટુગલ અને અંગ્રેજો માત્ર વેપાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા અને તે આવ્યા અને આપણા ભારતની અંદર એમ કહી શકાય કે સત્તાજન્ય છે એ સત્તા કેન્દ્રિત કરી અને છેવટે ધીરે 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 ભારતની અંદર સત્તા હાંસલ કરી. અને ઈસવીસન 1757થી 1947 સુધી, જો 1757થી 1947 સુધી ભારતે અંગ્રેજ શાસનનો છે તે ભોગ બનવું પડ્યું. તો હવે સારા પરિણામ અને વધુ પરિણામ છે એનો સામનો કરવો પડ્યો, જે આપણે નીચે મુજબ તમને ખબર પડશે ખરેખર કેવી કેવી વસ્તુ છે આપણા ભારતની અંદર, આપણે કેવી કેવી વસ્તુઓ ભોગવતા હતા એ વસ્તુ હવે ખબર પડશે. ચાલો, એની અંદર સૌપ્રથમ આપણને આપેલું છે રેલવે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. જો બ્રિટિશ શાસન એટલે કે અંગ્રેજોના સમયગાળા દરમિયાન ભારતને જે રેલવે મળી એ લાભ આપનારી વ્યવસ્થા બની.
ભારતના વાહન વ્યવહારે ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવેએ ખૂબ જ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત છે એ ક્યારે થઈ? એક વાક્યની અંદર તમને પૂછશે રેલવેની શરૂઆત ક્યારે થઈ અને સૌપ્રથમ છે એ કેટલા કિલોમીટર સુધી તેની લંબાઈ ધરાવતી, તો તમારે લખવું પડે 16 એપ્રિલ 1853ના રોજ રેલવેની શરૂઆત થઈ. અને પહેલો રૂટ કયો હતો કે બોરીબંદરથી થાણે એનો પહેલો રૂટ હતો. આમ 1947 સુધીમાં છે 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા બની. ત્યાર પછી માર્ગ પરિવહન. અંગ્રેજોના શાસન દરમિયાન 1855ની અંદર જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી. જો પીડબ્લ્યુડી જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી, જેની અંદર રોડ રસ્તા બાંધકામની જવાબદારી કોને ઉપાડી? તો કે બ્રિટિશ શાસને ઉપાડી. અને 19મી સદીના અંત સુધીની અંદર 2,78,420 કિલોમીટરના રસ્તા હતા, જે 1943 સુધીમાં રસ્તાની લંબાઈ કેટલી થઈ ગઈ? 4,47,105 થઈ ગઈ. જે પૈકી 32% પાકા રસ્તા અને 68% આપણે કાચા રસ્તાઓ ધરાવતા હતા. ત્યાર પછી બેંકો. હવે તમે બધા લોકો જોઈ શકો છો કે આપણા ભારત દેશની અંદર જ્યારે આપણે અંગ્રેજો જેવી પ્રજાઓ આવી, આ પ્રજાઓ શેના ઉપર ડિપેન્ડેડ હતી? તો કે રસ્તાઓને એ બધું વધારે બનાવ્યું. એનું કારણ શું? તો કે આપણા ભારત દેશની અંદર વેપાર કરી અને આપણા ભારત દેશમાંથી માલ છે એ લોકો લઈ જવા માટે એટલા તત્પર હતા, એટલા માટે. ત્યાર પછી બેંકો. 1770ની અંદર ખાનગી ક્ષેત્રની અંદર બેંકની શરૂઆત થઈ. 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ. 1946માં 700થી વધુ સંખ્યાની અંદર બેંક વિકસી હતી. જો 1946માં 700થી વધુ સંખ્યાની અંદર બેંક વિકસી હતી અને 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? તો કે ઈસવીસન 1935ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો સામાજિક માળખું કેવું હતું. હવે પહેલાંના સમયની અંદરની આપણે વાત કરીએ તો અંગ્રેજોની શાસન દરમિયાન થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, જે નાબૂદ કરવામાં અને પિંઢારાનો નાશ કરવામાં, સતી પ્રથાનો રિવાજ રોકવામાં ભારતીયોને આપેલ સાથ સહકાર ગણનાપાત્રમાં એમ કહી શકાય કે ગણનાપાત્ર ગણવામાં આવે છે. જો પહેલાંના સમયની અંદર શું તો કે પિંઢારાઓનો નાશ કરવાનો અને દૂધ પીતી કરવાનો, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. ટૂંકમાં આ વસ્તુનો શું કરવામાં આવ્યો? નાશ કરવામાં આવ્યો છે. પછી ખેતી. હવે અહીંથી તમારું સાચું ચાલુ થાય છે ખેતી. ખરેખર તમે તમારું દેશની પડતી શા માટે શરૂ થઈ? જો અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારોની પ્રોત્સાહન, ખેડકની સુરક્ષા અને સલામતી ન આપી, આ એક ભારે શોષણ થતું આવી રીતે. શું થતું કે પહેલાંના સમયની અંદર જમીનદારી પ્રથાને પ્રોત્સાહન આપ્યું હતું, ખેડકને સુરક્ષા અને સલામતી નો આપી. જો ખેડકને સુરક્ષા અને સલામતી નહોતી આપી. અને એમ પણ કહી શકાય કે આવી રીતે ધીમે ધીમે ટૂંકમાં પહેલાંના સમયની અંદર આપણે ભારતીય ખેડૂતો જે હતા એ જમીન વાવતા હતા, એની અંદર તેના ઉપરથી ઊંચા દરે લેવાતું મહેસૂલ, જો મહેસૂલ છે એ ઊંચા દરે તે પ્રાપ્ત કરતા હતા. અને જમીનદારી પ્રથાને પ્રોત્સાહન અને ખેડકની સુરક્ષા, આ વસ્તુ આપણે નહોતી મળી. ટૂંકમાં ત્યાં આપણા ખેડૂતો જે હતા એ ખેડૂતો જમીનમાં પાકમાં વાવેતર કરતા હતા. હવે એ પાકમાં વાવેતર કરતા હતા ત્યારે અચાનક હવે એને એમ થાય કે ભાઈ મારે અહીંયા આ ધંધો શરૂ કરવો, તો અંગ્રેજો એ જમીન પડાવી લેતા અને આ બધો પાક છે એ નષ્ટ કરાવી દેતા.
પ્લસ હવે હાલો તમે આજે પાક વાગ્યો તો ખરા, પછી એમાંથી 50% જેટલું તો વળતર એ પોતે લઈ જતા, પાછળ અમુક ટકા રકમ કે જે આપણે ભરણ પોષણ માટેની વધે એ જ આપણે વધતું. ટૂંકમાં છેલ્લે આપણા માટે કોઈ નફો રહેતો નહીં. આમ છેવટે ભારતીય ખેડૂતો છે ગરીબ બન્યા અને કેટલાક ખેતમજૂર પણ બની ગયા જો, અને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાવ્યો, જેને ખેડૂતને નુકસાન થયું. અને આમ બ્રિટિશ શાસનના અંતે ખેતી અને ખેડૂતો છે પાયમાલ થઈ ગયા. અને ત્યાર પછી બ્રિટિશની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગની અંદર, ગળી ઉદ્યોગની અંદર શરૂઆત થયો અને બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્ન કર્યા. પરિણામે શું થયું તો કે ખેડૂતને વાવેતર માટે ધિરાણ ન અપાતું, એટલે પાક પણ નિષ્ફળ જતા, ખેડૂતો દેવાદાર બની ગયા અને ખેડૂતો છે બેહાલ બની ગયા. ખેતીની અંદર પહેલાં શું થતું હતું કે પહેલાંના સમયની અંદર આપણે કીધું કે ભાઈ ખેડૂતની સલામતી નહોતી, ખેડૂતો પાસેથી વધારે પ્રમાણમાં મહેસૂલ ઉઘરાવવામાં આવતું, ખેડૂતો પાસેથી મોસ્ટ પોતાની જીવન જરૂરિયાત વસ્તુ જ વધે, બાકીનો નફો હતો એ દરેક પાક છે એ કોણ અંગ્રેજો લઈ જતા હતા. તો આના કારણે ત્યાર પછી બ્રિટિશ ઔદ્યોગિક ક્રાંતિ થઈ. જો ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ગળી ઉદ્યોગની એને વિકાસ પામ્યો, ગળી ઉદ્યોગ વિકાસ પામવાને કારણે કાપડ ઉદ્યોગો વિકાસ પામ્યા, કાપડ ઉદ્યોગો વિકાસ પામવાને કારણે આપણા ભારત દેશના જે હાથસાળ ઉદ્યોગો હતા, એટલે કે હાથેથી જે કાપડ મળતા હતા, આ દરેક ઉદ્યોગો નાશ પામ્યા. છેલ્લે મહેસૂલનો દર છે જે આપણે આવતા લેક્ચરની અંદર જોશું. ખૂબ સરસ, આભાર.